નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ। પદ સંભાળતા જ બાઇડન પ્રશાસનના 78 નિર્ણય કર્યા રદ। અમેરિકાની પેરિસ જળવાયુ સમજૂતીથી હટવાના કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર। કહ્યું ગેરકાયદે અમેરિકામાં રહેતા ઘૂસણખોરો સામે કરાશે કાર્યવાહી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા। કહ્યું સાથે મળી કામ કરવા ઉત્સુક। શપથ સમારોહમાં ભારત વતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રહ્યા ઉપસ્થિત। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જામ્યો પ્રચારનો માહોલ। 70 બેઠક પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં। ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના પક્ષોએ લગાવી તાકાત। ભાજપ આજે જાહેર કરશે સંકલ્પ પત્રનો બીજો તબક્કો। અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાની ઘટના બાદ દિલ્હીના ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને લખ્યો પત્ર। ગેરકાયદે દિલ્હીમાં રહેતા ઘૂસણખોરો સામે અભિયાન ચલાવી કાર્યવાહી કરવા કરી માંગ। ઓગણીસમી ફેબ્રુઆરીએ શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર। 20મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે 2025-26નું બજેટ। વિધાનસભા સત્ર દરમિયાન અંદાજે 7 જેટલા વિધેયક કરાશે રજૂ। રાજ્યની 22 નગરપાલિકામાં હયાત ગ્રંથાલયોને બનાવાશે અદ્યતન અને સ્માર્ટ। તો 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા કરાયા મંજૂર। લીંબડી, માંડવી, મુન્દ્રા, વિરમગામ, વડોદરા સહિતના નગરોને રૂપિયા 608 કરોડના વિકાસ કાર્યોની ભેટ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભનો આજે 9મો દિવસ। અત્યાર સુધી 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ઘાટ પર લગાવી આસ્થાની ડૂબકી। તો ગુજરાતથી પ્રયાગરાજ માટે યાતાયાતની વિશેષ વ્યવસ્થા। ઉત્તર ભારતમાં શીત લહેર વચ્ચે રાજ્યમાં ઠંડીમાં રાહત। રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઉપર। તો આગામી 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન। સમાચાર વિગતવાર જોઈએ। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ પદના શપથ લઈ લીધા છે। બીજી વાર પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ જળવાયુ સંધિથી અમેરિકાને બહાર થવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા। તે પછી એક ઔપચારિક પત્ર પર હસ્તાક્ષર કરીને ટ્રમ્પે વૈશ્વિક સંસ્થાને જણાવ્યું કે દેશ વર્ષ 2015માં થયેલી સમજૂતીથી બહાર નીકળવાનો ઈરાદો ધરાવે છે। ટ્રમ્પે તે ઉપરાંત સંઘીય કર્મચારીઓને કાર્યાલયમાં પાછા ફરવા પણ આદેશ કર્યા હતા। આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સંસદ સંકુલમાં અમેરિકાના 47મા પ્રમુખના રૂપમાં શપથ લીધા હતા। શપથ ગ્રહણ પછી તેમને તોપોની સલામી આપવામાં આવી હતી। જેડી વાન્સે ઉપપ્રમુખ પદના શપથ લીધા હતા। શપથ લેતા જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે। પ્રમુખ પદ સંભાળતા જ ટ્રમ્પે દક્ષિણ સરહદે નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે મેક્સિકો સરહદે દિવાલ બનાવવામાં આવશે। સંગઠિત અપરાધ વિરુદ્ધ આજથી જ કામ શરૂ થશે। તેમણે કહ્યું કે ઘૂસણખોરીને રોકવી તે તેમની સરકારની પ્રાથમિકતા રહેશે। ચીનને ચેતવણી આપતા કહ્યું કે પનામા ચેનલ પરથી ચીનનું આધિપત્ય ખતમ કરવામાં આવશે। તેમણે અન્ય દેશો પર ટેક્સ અને ટેરિફ વધારવાની વાત પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બનતા તેમને અભિનંદન આપ્યા હતા। સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટમાં કહ્યું કે મારા પ્રિય મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લેવા બદલ અભિનંદન। હું ફરી એકવાર બંને દેશોને લાભ પહોંચાડવા અને વિશ્વને નવો આકાર આપવા સાથે મળીને કામ કરવા તત્પર છું। સફળ કાર્યકાળ માટે શુભકામના। શપથ લેતા જ વિશ્વભરમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પર અભિનંદન વર્ષા થઈ રહી છે।
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પ્રચાર માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત ડોર ટુ ડોર અભિયાન હાથ ધરશે. વિવિધ વિસ્તારોમાં ઘેર ઘેર પહોંચીને તેઓ જનતાને મત આપવા અપીલ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ પછી 70 બેઠકો પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે. ગઈકાલે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ હતી. ભાજપ આજે તેના સંકલ્પ પત્રનો બીજો ભાગ જારી કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર સવારે 11 વાગે સંકલ્પ પત્રનો બીજો ભાગ જારી કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાશે. 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. पूर्व केंद्रीय मंत्री अनुराग सिंह ठाकुर जो भारतीय जनता पार्टी का संकल्प पत्र 2 इसकी घोषणा करेंगे और ये देखने वाली बात होगी कि इन घोषणाओं में दिल्ली के युवाओं के लिए क्या है। दिल्ली की जैसा कि हमने पिछले जो संकल्प पत्र में जिसका के जिक्र आपने किया कि 17 जनवरी को जिससे कि भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने घोषित किया था, तो उन संकल्प पत्र में महिला समृद्धि योजना की घोषणा हुई थी और उसमें कहा गया था कि 2500 रुपये हर महिलाओं को दिए जाएंगे। यमुना के जो 17 नाले हैं आज भी यमुना में उसी तरीके से गिरते हैं और खास करके जबकि नजफगढ़ नाला को देखेंगे या उससे बड़े बड़े आप जो नाले हैं जो कि यमुना में साफ तौर पे गिरते हैं, तो यमुना तो एक तरीके से नालों में तब्दील हो गई है। तो ये एक प्रमुख मुद्दा है। મુંબઈમાં સૈફ અલી ખાન પર હુમલો થયા પછી દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ઘૂસણખોરો સામે વિશેષ અભિયાન ચલાવવા આદેશ કર્યો છે. ઉપરાજ્યપાલે જણાવ્યું કે ઘૂસણખોરોની ઓળખ કરીને સમાજમાં તેમના વિરુદ્ધ જાગૃતિ લાવવા જરૂરી પગલાં લેવા જોઈએ. હકીકતે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનારો એક બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે ચિંતા જાહેર કરીને ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. સોમવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. મહાકુંભ 2025 વિશ્વનો સૌથી મોટો મેળાવડો બની રહ્યો છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. સરકારના અંદાજ મુજબ આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ પહોંચે તેવી શક્યતા છે. स्थितियों का भी वर्णन करेंगे, अपने दर्शकों तक पहुंचाएंगे और हर स्नान पर्व के विशेष कार्यक्रम दूरदर्शन लेकर आ रहा है। सजीव प्रसारण किया जा रहा है स्नान पर्वों का और प्रसार भारती दूरदर्शन AIR के माध्यम से कुंभ से जुड़ी एक एक खबरों से हम आप सबको रूबरू करा रहे हैं। हम खुद संगम तट पर मौजूद है, देख रहे हैं, आप देख सकते हैं कि किस तरीके से अनवरत सिलसिला ये जो शुरू हुआ है पौष पूर्णिमा से लगातार स्नान का चल रहा है। स्नान के अगर आंकड़ों की बात करें तो तकरीबन 8 करोड़ 80 लाख से ज़्यादा श्रद्धालु अब तक पवित्र गंगा में पहुंचकर पुण्य स्नान कर चुके हैं। कल के अगर आंकड़ों की बात करें तो तकरीबन 45 लाख के आसपास लोगों ने आकर संगम में स्नान किया है। बड़ी संख्या में, हजारों की संख्या में यहाँ पे स्वच्छाग्रही लगाए गए हैं। बड़ी संख्या में, हजारों की संख्या में गंगा सेवक दूत लगाए गए हैं। આગામી 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે આ સત્રની શરૂઆત કરવામાં આવશે અને નાણામંત્રી કનુ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે. ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાનું છઠ્ઠા સત્રનું આહવાન આજે તારીખ 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા
બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જન સુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં ₹605.48 કરોડ મંજૂર કર્યા છે. નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સિટી બ્યુટિફિકેશનના હેતુથી 25 નગરપાલિકાઓમાં નવીન બગીચા ગાર્ડન બનાવવા ₹40 કરોડ ફાળવાશે. સાથે જ નાગરિકો વૈશ્વિક પ્રવાહોથી માહિતગાર રહે તે માટે 13 નગરોમાં લાઇબ્રેરી, ગ્રંથાલય નિર્માણ માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આઉટગ્રોથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે ₹493.48 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મોરબીના ટંકારામાં યુવકને હની ટ્રેપમાં ફસાવી ₹5 લાખ પડાવનાર મહિલા સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવક ટંકારા તાલુકાના હરિપર ગામનો રહેવાસી છે. મહિલાના સંપર્કમાં આવ્યા બાદ તેના સાગરીતોએ યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કર્યા હતા. આરોપીઓએ યુવક પાસે ₹5 લાખ પડાવ્યા હતા. સમગ્ર મામલે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. મને અને મારા દોસ્તારને બેને સ્વિફ્ટ ગાડીમાં અર્પણ કરી ગયા અને લઈ ગયા, જંગલમાં લઈ ગયા. જંગલમાં લઈ અમને લોકોને ઢોરમાં માર્યો. પછી મેં પોલીસ ચોકીનો સંપર્ક કર્યો કે મારી સાથે આવી ઘટના બની. મારું કહેવાનું એક જ તત્પર હતું કે સમાજના દરેક સમાજના છોકરાઓ આવી રીતના હની ટ્રીપ મેં કે એકેય ગુનામાં આવી રીતના ફસાય નહીં. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં ₹827 લાખના ખર્ચે વિકાસના કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાની 36 પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, જળ સંચયમાં કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામ્ય પંથકમાં કચરા માટે રિક્ષાની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ગ્રામજનોને અનેક ગણો ફાયદો થશે. બીજી તરફ આંગણવાડી કેન્દ્રમાં પણ બ્લૂટૂથ સ્પીકર માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અમે 36 પ્રાથમિક શાળાઓ માટે 45 લાખ, પછી 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે 7.5 લાખ, 72 ગામે જળ સંચયના કામો માટે 43 લાખ, 12 પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર માટે કુલ 9 લાખ, 275 આંગણવાડી ખાતે આરઓ સિસ્ટમ કુલ 22 લાખ અને જે બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે. 36 સદસ્યો માટે. પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસીમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 8 ખાનગી એકમોમાંથી 70,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જીઆઈડીસીના પ્લોટ નંબર 51માં આવેલ શાશ્વત એજન્સીમાંથી પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારના કાળા રંગની પ્લાસ્ટિકની થેલીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. તપાસ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી હાલોલ જીઆઈડીસી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું કે જેથી કરીને આ પ્રકારનું જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેને નગરપાલિકાએ જપ્ત કર્યું. આવા જે એકમો હતા જે પ્રતિબંધિત પ્લાસ્ટિક પ્રોડક્ટ ઉત્પાદન કરતા હતા તેને જીપીસીબીએ ક્લોઝર આપ્યા. અત્યાર સુધીમાં 8 એકમોમાંથી અમે 50,000 કિલોથી વધારે પ્લાસ્ટિક જપ્ત કરેલું છે અને આ જ પ્લાસ્ટિકમાંથી કોઈ ઉપયોગી વસ્તુ બને એવો કંઈ અમે પ્રયત્ન કરીશું. સુઝુકી એએમએ સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ભારતના ઓટોમોટિવ ક્રાંતિના વાસ્તુકાર ઓસામુ સુઝુકીના જીવન, નેતૃત્વ અને તેમના યોગદાન પર આધારિત એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાપાન અને ભારતની કેટલીક ઇન્ડસ્ટ્રીના આગેવાનોએ ભાગ લીધો હતો.
Suzuki's history became so big. So why it happened, and what kind of thinking way, what kind of the approach, what kind of his efforts made this. We want to recognize it again, and we want to show it to the many people here. So that is the purpose of this. એ જે વારસો મૂકી ગયા છે, ખાસ કરીને યુવાનો અને જે વ્યાપાર ઉદ્યોગ વ્યવસાય સાથે સંકળાયેલા છે, એમણે એમના જીવનમાંથી શું પ્રેરણા મેળવી શકે, એ હેતુથી અમે આજે આખો એક આ કાર્યક્રમ યોજ્યો છે. એ જે શીખવાનું છે એમની લીડરશિપ અને એમની લેગસી, આજે લોકો એમને એમના ઇન્સ્ટિટ્યુશનમાં સુઝુકી જેટલા મોટા જગ્યામાં એમને પ્રેક્ટિકલી એવા લીડર ગણે છે કે એમની જે વિઝન, એમની જે લીડરશિપ સ્કિલ્સ છે એ લોકોને ફોલો કરવા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી બાતમીના આધારે નશીલા પદાર્થનું વહન કરતી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય બોર્ડર ધરાવતી ધાવડિયા ચેકપોસ્ટ ખાતે જીપ્સમના થેલાની આડમાં નશીલા પદાર્થનું વહન કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા 1534 કિલોગ્રામના કુલ 46 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. और चेक करने के बाद उसमें जो बिल्टी थी वो थोड़ा डाउटफुल लगा, तो पुलिस जो अधिकारी है उन्होंने फिर जो ट्रक है उसका चेक किया, तो चेक करने के बाद उसमें से कुल 75 बोरे जो पोस्ट डोडा के है वो बरामद किए गए. 76 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં 2 આરોપી તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે. કચ્છ જિલ્લાના ભુજમાં દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકોમાં સ્ટેજ ફિયર દૂર થાય અને મુક્ત મને પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરી શકે તે હતો. આવિષ્કાર પ્રોગ્રામ અંતર્ગત આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં અંદાજે 85 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે શાળાના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. આ અવસરે દાતા પરિવાર અને આયોજકોએ નવ દંપતીને કરિયાવર ઉપરાંત માંગલિક જીવન સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા જે આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે તેમાં ગરીબ ઘરની દીકરીઓ કે જે ઘરમાં 5 થી 6 બહેનો હોય કે જેનું ઘરમાં આપણે પોતે જાતે લગ્નનો ખર્ચો ના ઉઠાવી શકતા હોય તેવા ગરીબ ઘરના પરિવાર કે જેના માતા પિતા નથી, કે જેમાં કોઈ ભાઈ નથી, કોઈ ઘરમાં કમાવાવાળું નથી, તેવા વ્યક્તિઓને આપણે અહીંયા સમૂહ લગ્ન કરાવીએ છીએ. આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન છે. આ પહેલાં પણ 2 વખત આવી જ રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના આચ્છાદિત ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુક, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, PLI બોન્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ, જૂનાગઢ, વેરાવળ વગેરેના પોસ્ટ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
भारतीय डाक विभाग द्वारा एक विशेष आयोजन किया गया, जिसमें इस दीव क्षेत्र की जो सभी 10 साल तक की बालिकाएं हैं, उन सभी बालिकाओं के जो है डाकघरों में सुकन्या समृद्धि योजना के तहत खाते खुलवाए गए और इस संपूर्ण दीव संघ शासित क्षेत्र को संपूर्ण सुकन्या समृद्धि क्षेत्र से जो है आच्छादित किया गया, जो कि बेटी बचाओ बेटी पढ़ाओ पहल के तहत एक बहुत बड़ी उपलब्धि है। भारतीय डाक विभाग का पूरा प्रयास है कि जो भी भारतीय डाक विभाग की सेवाएं हैं वो लोगों के जो है दरवाजे तक पहुंचे। PLI ના બોન્ડ જેને મળ્યા છે લાભાર્થીઓને પણ સન્માન કરવામાં આવ્યું, સાથે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જે બહેનોને આપવામાં આવ્યા અને ખાસ કરીને મધ્યમ વર્ગની મહિલાઓ આર્થિક રીતે મજબૂત બની શકે અને પગભર બની શકે એના માટે કરીને પણ આજે એ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આમ ડાક વિભાગ દ્વારા, ટપાલ વિભાગ દ્વારા ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત એ યોજનાને અધિક સફળ બનાવવા માટે કરીને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સોમવારે 64મું સફળ અંગદાન થયું હતું। મૂળ રાજસ્થાનના બિરાણી પરિવારના બ્રેન્ડેડ યુવકની 2 કિડની, 1 લીવર અને 2 આંખનું દાન થતાં 5 જરૂરિયાતમંદોના જીવનમાં નવી રોશની પથરાશે। પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરના કહેવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તેઓને બ્રેન હેમરેજ થયું હતું અને તેમના પરિવારજનોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 2 કિડની ને 1 લીવર પ્રાપ્ત થયું। પરિવારજનોને આ દુઃખની ઘડીમાં પણ હું આ નિર્ણયને હું એમની નિર્ણયથી આ 3 લોકોના જીવ બચશે એ પરિવારને હું ખૂબ અભિનંદન આપું છું અને જે સદગત આ જે આશીષભાઈ છે એમની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી શહેરના વિકાસ કાર્યો ઝડપી બનવાની અપેક્ષામાં શહેરીજનો પોતાની વિવિધ સમસ્યાઓ લઈને સત્તાધીશો પાસે રજૂઆત કરી રહ્યા છે। શહેરના 50 રોડ નજીક આવેલા નાની કેનાલ રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। રાજ્યમાં હાલ ઠંડીથી રાહત મળી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને રાજ્યમાં 2 દિવસ બાદ 2-3 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે। तो गुजरात स्टेट के लिए फोरकास्ट है, उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो 16 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए। સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે, ત્યારે સુરતના લેબગ્રોન ડાયમંડમાં વેપારીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો ડાયમંડ તૈયાર કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમંડ 2 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે। આ ડાયમંડ સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે। સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની પત્નીને ઉપહાર સ્વરૂપ આપ્યો હતો। આ સાથે મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। મને આપશો રજા। નમસ્કાર।